અને એક તરફ વીઆઈપી કલ્ચર દૂર કરવાની વાતો થાય, નાબૂદ કરવાની વાતો થાય, અને બીજી બાજુ કેટલાક નેતા, અધિકારીઓ, પદાધિકારીઓ એવા છે કે જેમને આ કલ્ચરમાંથી નીકળવું નથી. આ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને લઈને સાયરનને લઈને વિવાદ થયો હતો. એમની કાર પર સાયરન લગાવવામાં આવ્યું હતું. ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો કારણ કે એમણે સાયરન હટાવ્યું હતું. પરંતુ રાજકોટમાં ફરી એક વખત આ સાયરનનો વિવાદ શરૂ થઈ ગયો છે. કારણ શું છે? વધુ વિગત આપશે મયુર સોની. કૃષ્ણા, બધાને ખબર છે કે રાજકોટથી જ મુખ્યમંત્રી ગયેલા તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વીઆઈપી કલ્ચર ગુજરાતમાંથી નાબૂદ કરવાની પહેલ કરી હતી અને પોતાની ગાડીમાંથી સાયરન ઉતારી લીધું હતું. પરંતુ એ જ રાજકોટ મહાપાલિકાના ભાજપના પદાધિકારીઓ, ચાહે મેયર હોય, સ્ટેન્ડિંગ ચેરમેન હોય કે પછી અન્ય પદાધિકારીઓ હોય, એ તમામની ગાડીની અંદર સાયરન અને હૂટર હજુ પણ લાગેલા છે. અને આ લાગેલા હૂટરો હટાવવાને બદલે હવે એવા બાલિશ કારણો આપે છે કે હજુ સુધી અમને કોઈ વિભાગ એટલે કે આરટીઓ દ્વારા એવું કહેવામાં નથી આવ્યું કે અમે આ હૂટર હટાવી દઈએ. પરંતુ આરટીઓનો ખાસ કહી શકાય તેવો પરિપત્ર છે અને નિયમ પણ છે કે કોઈ પણ સરકારી ગાડી જેમાં પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ છે એ સિવાયની તમામ ગાડીઓ છે એમાંથી સાયરન અથવા તો બત્તીઓ છે તે હટાવવી પડે છે અને એ બિનજરૂરી છે. પરંતુ રાજકોટ મહાપાલિકાના નેતાઓ છે હજુ નિયમોની વાત કરી રહ્યા છે, રાહ જોઈ રહ્યા છે કે જો કોઈ આરટીઓ અધિકારી કે કોઈ પછી અન્ય વિભાગ આ નિયમ હેઠળ તેમને પત્ર દ્વારા જાણ કરે તો તેઓ ગાડી ઉપરથી હટાવશે. છેલ્લા લગભગ 10 વર્ષથી આ પ્રકારની અલગ અલગ તબક્કે માંગણીઓ થઈ છે, પરંતુ મહાપાલિકાના પદાધિકારીઓને વીઆઈપી બની રહેવાનો શોખ છે ને એટલા માટે જ આ હૂટરો હજુ પણ